જરૂરથી કોટક અને યુબીએસ બંનેનું આઈટી સેક્ટર પર આજે રિપોર્ટ છે અને આઈ થિંક એકે તો ડાઉનગ્રેડ કર્યું છે એકે અપગ્રેડ કર્યું છે તો ડેફિનેટલી આઈ થિંક ત્યાં અસમંજસ છે. બટ રૂપિયો ઓલ ઓવર જે ડેપ્રિશિએટ થયો છે આઈ થિંક યુબીએસના રિપોર્ટમાં છે 4-5%નું એપીએસ અપગ્રેડ અહીંયા જોવા મળી શકે અને આઈ થિંક એ એક સૌથી મોટું ફેક્ટર છે. પહેલો સ્ટોક પરસિસ્ટન્ટ રહેશે, ખરીદીની સલાહ છે. સ્ટોપ લોસ 4640 અને ટાર્ગેટ 4850. 4850ના ટાર્ગેટ માટે પરસિસ્ટન્ટ સિસ્ટમ ખરીદી કરવું જોઈએ. સેકન્ડ હિન્દુસ્તાન ઓઇલ રહેશે. અહીંયા કાલે ઘણું સારું સ્ટ્રક્ચર બી બન્યું છે અને ઓઇલના પ્રાઇસ આજે પણ સવારે ઉપર છે, કંઈ ખાસ ત્યાં રિસ્પેક્ટ નથી. હિન્દુસ્તાન ઓઇલ ખરીદી કરો, 143-44 વચ્ચે ખરીદી કરો, 139નો સ્ટોપ લોસ રાખો, ઉપરની બાજુ 155 સુધીના લેવલ આવી શકે છે. ત્રીજી રિકમેન્ડેશન નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો રહેશે. એલ્યુમિનિયમ ખાસું એવું ફસાયું છે, કોસ્ટ ઓફ એલ્યુમિના વધી રહ્યું છે. એના હિસાબે અક્રોસ ધ ગ્લોબ એલ્યુમિનિયમના પ્રાઇસ ઘણા સારા એવા સ્ટ્રોંગ થયા છે. 331 આસપાસ રૂપી ટર્મ્સમાં પ્રાઇસ પહોંચી ગયા છે. તો આધારિત અહીંયાની જે કંપનીઓ છે જે એલ્યુમિનિયમ બિઝનેસમાં છે, હિન્દાલ્કો નાલ્કો, તમામ જગ્યાએ એક સારી ખરીદારી જોવા મળશે. બટ કમ્પેરેટિવ નાલ્કો સ્ટ્રક્ચર સારું છે. આઈ થિંક આ ખરીદારી કરવી જોઈએ. 365 આસપાસ સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 359 અને 382 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. ઓકે.